Friends, how are you? Welcome to our school Standard 10 Subject English Unit number 5 Playing with Fire આગ સાથેની રમત કે જેનો પાર્ટ 1 આપણે જોશું. શું કહેવા માગે છે આ યુનિટમાં? તો ઇન શોર્ટમાં આપણે માહિતી છે એ મેળવી લઈએ કે આપણે બધા જાણીએ છીએ કે દિવાળી છે એ આપણા બધાનો સૌથી મનગમતો તહેવાર છે. એ બી ખાસ કરીને રાતના સમયે આકાશમાં ફૂટતા જે ફટાકડાના અવાજ છે અને એના જે તેજસ્વી વિવિધ રંગો છે એ જોઈને જે આપણે એક્સાઇટમેન્ટ આવે છે એવી જે એક્સાઇટમેન્ટ છે બીજા એક બી તહેવારમાં છે આપણે માણી શકતા નથી. હવે તો કે ઘણીવાર ઘણાને એવો વિચાર પણ આવતો હશે કે જે આ ફટાકડા છે એ કેવી રીતે બનાવવામાં આવે છે, એમાં શું ભરેલું હોય છે. તો જેવી રીતે જે પ્રકાશ અને અવાજ છે એ જેટલો રસપ્રદ છે એટલું જ જે ફટાકડા બનાવવાનું પદાર્થ વિજ્ઞાન છે એ એટલું જ રસપ્રદ છે. તો અહીંયા આપણે જે ફટાકડા કેવી રીતે બનાવવામાં આવે છે, એમને શું કહેવામાં આવે છે, એમનો જે યુઝ ક્યાં થાય છે, એનાથી કયું જોખમ થાય છે, એનો ઉપયોગ કેવી રીતે કરવો, એનો ઉપયોગ કેવી રીતે ન કરવો, ક્યાં ફટાકડા બનાવવામાં આવે છે, એમાં વપરાતી જે વસ્તુઓ છે તો એ વસ્તુઓ છે એમને શોધ કોણે કર્યા હતી, ટોટલી માહિતી છે આજે આપણે આ પ્લેઇંગ વિથ ફાયર છે એમાં જોશું. તો ચાલો આપણે શરૂઆત કરીએ. યુનિટ નંબર 5 છે જેની આપણે શરૂઆત કરીએ એની પહેલાં આપણે જોઈએ પ્રી ટાસ્ક. અને આ જે પ્રી ટાસ્ક છે એ આપણા યુનિટ 5ને રિલેટેડ જ છે કે ઘણીવાર આતિશબાજી છે કે એ બધું છે એ ક્યારેક કેટલું જોખમરૂપ બને છે એ એક આપણે હકીકત દર્શાવતો જે અહેવાલ છે, એક ન્યૂઝ રિપોર્ટ છે કે જે આપણે અહીંયા જોશું કે જે બનેલો હતો સન્ડે એપ્રિલ 10, 2016 12:06 PM કે જે બનેલો છે એ તો આપણે જોઈએ. તિરુવનંતપુરમ, ઇન્ડિયા. ધ હિન્દુ ટેમ્પલ ઇન સાઉથર્ન ઇન્ડિયા વોઝ પેક્ડ વિથ થાઉઝન્ડ ફોર અ રિલિજિયસ ફેસ્ટિવલ અર્લી સન્ડે વેન ધ ફાયરવર્ક્સ બિગન. કે તિરુવનંતપુરમ જે ભારતમાં જે હિન્દુ લોકોનું દક્ષિણ ભારતમાં આવેલું મંદિર કે જ્યાં રવિવારના પ્રારંભમાં ધાર્મિક તહેવાર માટે હજારો લોકો આવ્યા હતા કે જ્યારે ફાયરવર્ક્સ બિગન કે જ્યારે આતિશબાજી છે એ શરૂ થઈ હતી. એન અનઓથોરાઇઝડ પાયોટેકનિક ડિસ્પ્લે દેટ વેન્ટ હોરિબલ રોંગ. અને અનઅધિકૃત, બરાબર છે, અનઓથોરાઇઝડ એટલે કે અનઅધિકૃત જે પાયોટેકનિક્સ એટલે કે જે દારૂ ગોળાઓ છે અથવા દારૂખાનો છે કે જેનું પ્રદર્શન છે એ ભયંકર રીતે ખોટું બન્યું હતું. શું થયું હતું? એક્સપ્લોરેશન્સ એન્ડ મેસિવ ફાયર સ્વેપ્ટ રેપિડલી થ્રુ ધ પુટિંગલ ટેમ્પલ complex at about 3 a.m. in the village of Paravur, killing 102 people and injuring 380 others. કે શું બન્યું હતું? તો કે એક મોટો એક્સપ્લોઝન્સ એટલે એક મોટો વિસ્ફોટ અથવા એક ધડાકા સાથે અને ભારે આગ છે એ ઝડપથી રેપિડલી એટલે કે ઝડપથી છે સ્વેપ્ટ એટલે કે ફેલાયેલી હતી. અને ક્યાં? તો કે પુટિંગલ મંદિરનું જે કોમ્પ્લેક્સ એટલે કે સંકુલ દ્વારા છે કે જ્યાં ક્યાં આવેલું છે? તો કે જે પારાવર ગામમાં આવેલું હતું એ ટેમ્પલમાં 3 વાગે છે એ આવે છે એક મોટા વિસ્ફોટક સાથે આગ છે એ ફેલાયેલી હતી કે જેમાં છે 102 લોકો છે એ મૃત્યુ પામ્યા અને 380 લોકો છે ઘાયલ થયા. સ્કોરર ઓફ ડિવોટેઝ રેન ઇન અ પેનિક એઝ ધ મેસિવ ઇન્ટેલ બ્લાસ્ટ કટ ઓફ પાવર ઇન અ કોમ્પ્લેક્સ. અને મોટી સંખ્યામાં ડિવોટેસ એટલે કે ભક્તો છે એ પેનિક એટલે શું થશે? તો કે ગભરાટ, બરાબર છે, કે લોકો મોટા પ્રમાણમાં જે ડિવોટસ એટલે કે જે ભક્તો છે એ પ્રારંભિક રીતે ગભરાટમાં દોડી ગયા. અને જે વિસ્ફોટ છે એ સંકુલમાં છે એ લોકોની કટ ઓફ ધ પાવર, જે સંકુલનો જે પાવર છે એ શું થઈ ગયું? તો કે કાપવામાં આવી હતી. વાઇલ અધર એક્સપ્લોઝન સેન્ટ ફ્લેમ એન્ડ ડિબ્રીસ રેઇનિંગ ડાઉન અ વિટનેસ સેડ. અને વિટનેસે શું કીધું? તો કે મોટા પ્રમાણમાં છે એ આજે વિસ્ફોટ થયો કે એના હિસાબે પાવર છે કટ કરવામાં આવ્યો. અને જ્યારે બીજું તો કે અન્ય જે વિસ્ફોટે છે એની જે જ્વાળાઓ છે અને અહીંયા એવું છે ડિબ્રાઇઝ રેનિંગ ડાઉન કે જે કાટમાળનો શું કરતા રેનિંગ ડાઉન એટલે કે જે વરસાદ છે એ વરસાવ્યો હતો. મતલબ કે આગની જ્વાળાઓ છે ત્યાં સુધી ફેલાઈ હતું. આવું કોણે કીધું? તો કે ત્યાંના જે સાક્ષી છે એ જણાવતા હતા. મેની પીપલ વેર ટ્રેપ્ડ ઇનસાઇડ. ઘણા લોકો છે તેમાં ફસાયેલા હતા. ઇટ વોઝ કમ્પ્લીટ ચેસિસ મતલબ કે અંધાધૂંધી અથવા ભારે અવ્યવસ્થા, ચારે બાજુ ભારે અવ્યવસ્થા ફેલાયેલી હતી. સેડ કૃષ્ણદાસ ઓફ પારાવુર. કૃષ્ણદાસ પારાવુર છે એમણે કહ્યું.
People were screaming in dark. Ambulance siren went off, and in the darkness, no one knew how to find their way out of the કોમ્પ્લેક્સ. લોકો છે એ અંધારામાં ચીસો પાડી રહ્યા હતા. એમ્બ્યુલન્સના સાયરન્સ નીકળી ગયા અને અંધકારમાં કોઈને ખબર ન હતી કે તેમનામાંથી બહાર નીકળવાનો માર્ગ છે એ કેવી રીતે મેળવવો. દાસ સેડ ધ ફર્સ્ટ ડિફેનિંગ explosions occurred as the fireworks display was about the end and he was walking away. કે એ શું કહે કે દાસે કહ્યું કે પ્રથમ જે બહેરાશ આવી જાય એવો મોટો જે વિસ્ફોટ ધડાકો છે એ ફટાકડા પ્રદર્શનની જેમ બન્યો હતો અને એ પોતે અંતે છે એ દૂર જતા હતા ત્યારે. અને ત્યારબાદ It was followed by a series of blasts, he added. અને પછી એને ઉમેર્યું કે પછી તો ત્યારબાદ શ્રેણીબંધ છે એ વિસ્ફોટ થયા હતા. આ હતું આપણું જે પ્રી ટાસ્ક છે. તો પ્રી ટાસ્કમાં એક અહેવાલ આપેલો હતો કે જે હકીકતમાં આ ઘટના છે એ બની ગયેલી હતી. હવે અહીંયા આપેલું છે ટીક માર્ક ટ્રુ ઓર ફોલ્સ, કે જે સાચું અથવા ખોટું છે એ તમારે જે રાઇટ કરવાનું છે. જેમ કે ફર્સ્ટ આપ્યું ધ એક્સિડન્ટ અકર્ડ ઓન અ સન્ડે ઇવનિંગ, કે આ છે જે ક્યારે તો કે અકસ્માત છે એ રવિવારની સાંજે છે થયો હતો. તો સાચું છે કે ખોટું તો એ તમારે છે એ કરવાનું છે. અબાઉટ 380 પીપલ વેર કિલ્ડ ઇન ધ એક્સિડન્ટ, કે લગભગ 380 લોકો છે એ માર્યા ગયા હતા અકસ્માતમાં. પછી છે થર્ડ ધ એક્સિડન્ટ અકર્ડ બીકોઝ ઓફ ફાયરવર્ક્સ, કે આ જે અકસ્માત છે એ ફાયરવર્ક્સ એટલે કે ફટાકડાના કારણે થયું હતું. સાચું કે ખોટું. There were many blasts when the temple caught fire, કે જ્યારે છે એ આગ લાગી હતી મંદિરમાં જે આગ લાગી ત્યારે ઘણા બધા વિસ્ફોટ છે એ થયા હતા. The devotees ran in panic as there was no electricity, કે જે લાઇટ ન હોવાને લીધે ભક્તો ગભરાઈને દોડી આવ્યા હતા. તો ટ્રુ ઓર ફોલ્સ કે જે તમારે શોધવાનું છે. હવે આપણે આપણા યુનિટની છે એ શરૂઆત કરીએ. તો જોઈએ આપણે. One of our favorite festivals in India is Deepavali or Diwali as it's known in the north. ભારતમાં દીપાવલી અને ઉત્તર ભારતમાં જેને દિવાળી કહેવાય છે તે તહેવાર સૌથી વધુ મનગમતો તહેવાર છે. There is nothing to match the excitement when the crackers go off in the night sky with a loud bang and a brilliant shower of colors. બરાબર, there is નથિંગ ટુ મેચ ટુ એક્સાઇટમેન્ટ. બરાબર છે કે તે ઉત્તેજનાની તોલે આવે એવું કંઈ જ નથી જ્યારે રાતના આકાશમાં ફૂટતા ફટાકડાના અવાજ અને બ્રિલિયન્ટ મતલબ કે તેજસ્વી રંગોથી થતી જે ઉત્તેજના છે એની તોલે આવે એવું કંઈ જ નથી. મેની ઓફ અસ માઇટ વન્ડર્ડ હાઉ ધીસ ફાયરવર્ક્સ આર મેડ. વન્ડર એટલે કે વિચારવું. આપણામાંથી ઘણાને વિચાર આવતો હશે કે આ ફટાકડા છે એ કેવી રીતે બનાવવામાં આવે છે. એન્ડ વોટ ગોઝ ઇન ટુ ધેમ, અને તેમાં શું ભરેલું હોય છે. ધ ફિઝિક એન્ડ કેમિસ્ટ્રી ઓફ ફાયરવર્ક્સ ઇઝ એઝ ઇન્ટરેસ્ટિંગ એઝ ધ સાઉન્ડ એન્ડ ધ લાઇટ ધે ઇમિટ. બરાબર છે કે જે ફટાકડાનું ફિઝિક્સ એટલે કે જે પદાર્થ વિજ્ઞાન છે, કેમિસ્ટ્રી એટલે કે જે રસાયણશાસ્ત્ર છે એ એટલું જ ઇન્ટરેસ્ટિંગ છે જેટલું કે એમનો જે અવાજ, સાઉન્ડ એટલે કે અવાજ, અને લાઇટ છે કે જે ફટાકડા જે બહાર ફેંકે છે, ઇમિટ એટલે કે બહાર પાડવું, કે એટલું જ રસપ્રદ છે કે જેટલો એનો અવાજ અને એની જે પ્રકાશ જે બહાર પાડે છે એટલું જ એનું પદાર્થ વિજ્ઞાન અને રસાયણ વિજ્ઞાન છે, રસાયણશાસ્ત્ર છે એ રસપ્રદ છે. The science of fireworks is technically called pyrotechnics. બરોબર છે. ફ્રોમ ધ ગ્રીક વર્ડ્સ પાયર મીન્સ ફાયર એન્ડ ટેકનિક્સ મીન્સ એન આર્ટ. આર્ટ એટલે કે કળા, કે ફટાકડા બનાવવાનું વિજ્ઞાન છે કે જેને કહેવામાં આવે છે પાયોટેકનિક્સ, કે જે ગ્રીક વર્ડ જે ગ્રીક શબ્દમાંથી ઉદ્ભવ્યો છે પાયર. પાયર મતલબ કે અગ્નિ અને ટેકનિક્સ એટલે કે કલા. Pyrotechnics include not only fireworkers but also a whole range of devices that use similar materials and principles, from safety matches that we use every day to solid fuel rocket booster of the space shuttle. શું કે છે એને અહીંયા
કે પાયોટેકનિક્સ છે એમાં માત્ર ખાલી ફટાકડા જ નહીં પણ તેના જેવા ઘણા બધા સિમિલર મટીરિયલ્સ કે તેના જેવા જ પદાર્થો અને પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંતોનો છે એ ઉપયોગ થાય છે અને તેવા સાધનોની હોલ રેન્જ ઓફ ડિવાઇસ કે તેવા સાધનોની એક વિશાળ શ્રેણી છે એમાં સમાવેશ થાય છે કે જેનો આપણે ધેટ વી યુઝ એવરી ડે કે જે આપણે રોજ વાપરીએ છીએ તે દિવાસળીથી માંડીને ક્યાં સુધી તો કે અવકાશયાનના જે સોલિડ ફ્યુઅલ રોકેટ બુસ્ટર છે ત્યાં સુધી મતલબ કે એક નાની દિવાસળીથી લઈને જે રોકેટ બુસ્ટર છે ત્યાં સુધી જે એના સિમિલર મટીરિયલ્સ અને જે પ્રિન્સિપલ છે એનો યુઝ છે એ થાય છે. The household match is considered a special pyrotechnic device as all the pyrotechnic effects, heat, smoke, light, gas and sound are present in it. ઘર વપરાશની દિવાસળી એક વિશિષ્ટ પાયોટેકનિક્સનું સાધન ગણાય છે કારણ કે તો કે તેમાં શું હોય છે તો કે હીટ એટલે કે ગરમી, ધુમાડો, લાઇટ એટલે પ્રકાશ, ગેસ એટલે કે વાયુ અને સાઉન્ડ એટલે કે અવાજ જેવા જ પાયોટેકનિક્સના બધા જ જે ઇફેક્ટ એટલે કે અસરો છે એ એમાં હાજર છે એ હોય છે. Some historians say that black powder, the basic material used in a fireworks, was invented in India. હિસ્ટોરિયન એટલે કે ઇતિહાસકારો કે કેટલાક ઇતિહાસકારો એવું માને છે કે જે બ્લેક પાવડર છે એક બેઝિક મટીરિયલ છે એક મૂળભૂત પદાર્થ છે કે જે કેમાં તો કે ફાયરવર્કર્સ એટલે કે જે ફટાકડામાં છે એ વાપરવામાં આવે છે એક મૂળભૂત પદાર્થ તરીકે જે બ્લેક પાવડર છે એ વાપરવામાં આવે છે કે એની જે ઇન્વેન્ટેડ એટલે કે શોધ છે એ ભારતમાં થઈ હતી એવું જે ઇતિહાસકારો છે એમનું કહેવું છે. સુક્રાંતિ written more than 2000 years ago. His references to weapons similar to guns and projectile weapons કે 2000 વર્ષ પહેલાં લખાયેલા જે શુક્રાંતિ નામના ગ્રંથમાં વેપન સિમિલર ગન્સ બરોબર છે બંદૂક અને તોપ જેવા વેપન એટલે કે શસ્ત્રોનો પણ રેફરન્સ એટલે કે અહીં ઉલ્લેખ છે એ આપેલો છે. However, તેમ છતાં the Chinese are generally considered the pioneer of pyrotechnics. શું કહે છે કે તેમ છતાં સામાન્ય રીતે ચીન છે એ પાયોટેકનિક્સના પાયોનિયર મતલબ કે સંશોધક તરીકે માનવામાં આવે છે. They are said to have developed black powder more than 1000 years ago. અને એ 1000 વર્ષ પહેલાં તેમણે બ્લેક પાવડર બનાવ્યો હોવાનું કહેવાય છે. It took at least 200 years for the knowledge to spread to the West, and it was only in 1242 that an English monk, Roger Bacon, revealed the formula for black powder. It took at least 200 years for the knowledge to spread to the West. અને પશ્ચિમ છે એમાં આ જ્ઞાનનો સ્પ્રેડ એટલે કે ફેલાવવામાં ઓછામાં ઓછા કેટલા તો કે 200 જેટલા વર્ષ છે એ લાગ્યા હતા અને એન્ડ ઇટ વોઝ ઓનલી 1242 અને 1242માં ઇંગ્લિશ મોન્ક એક અંગ્રેજ સાધુ કે જેનું નામ હતું રોજર બેન્કન નામના જે અંગ્રેજ સાધુએ છે કે એને બ્લેક પાવડર બનાવવાનું જે ફોર્મ્યુલા એટલે કે નુસ્ખો છે રિવેલ્ડ એટલે કે જાહેર કર્યો. He considered it such a dangerous substance that he wrote of it in a code language. અને એમણે એ પણ છે એ જોખમકારક પદાર્થ માનવાનું છે એમણે ધ્યાન દોર્યું કે ઇટ્સ સચ અ ડેન્જરસ સબસ્ટેન્સ એટલે કે પદાર્થ ડેન્જરસ એટલે કે જોખમકારક કે આ છે ખૂબ જ જોખમકારક પદાર્થ છે માનીતો હોવાને લીધે તેણે કઈમાં તો કે એને કોડ લેંગ્વેજ એટલે કે સાંકેતિક ભાષામાં છે એ લખ્યું છે કે એનું જે ફોર્મ્યુલા છે એ કેમાં લખ્યું છે એને તો કે કોડ લેંગ્વેજમાં છે એ લખ્યું. The basic formula of the black powder or gunpowder has remained unchanged for centuries. કે જે બ્લેક પાવડર અથવા તો જે ગન પાવડર બનાવવાનું જે મૂળભૂત નુસ્ખા અથવા તો કે જે ફોર્મ્યુલા છે એ સદીઓથી એમાં કોઈ પણ અનચેન્જ એટલે કે એમાં કોઈ પણ પરિવર્તન આવ્યું નથી. It is a blend of potassium nitrate, charcoal and sulfur in the ratio of 75, 15, 10 by weight. શું કહે છે કે શું હોય છે એમાં તો કે એમાં એક બ્લેન્ડેડ એટલે કે એક મિશ્રણ હોય છે શેનું તો કે પોટેશિયમ નાઇટ્રેટ પછી છે ચારકોલ એટલે કે થશે કોલસો અને સલ્ફર એ વજનના પ્રમાણમાં
75:15:10 પ્રમાણ એટલે કે વજનના પ્રમાણમાં આ પ્રમાણેનો આખો શું હોય છે તો કે એનું પ્રમાણ અથવા તો એનું રેશિયો હોય છે. It is almost the perfect combination as it is and no further improvements or alternation need to be made. બરાબર છે. આ પ્રમાણથી કે આ રેશિયોથી બનતું મિશ્રણ લગભગ કેવું હોય છે, કોમ્બિનેશન એટલે કે મિશ્રણ, કે એનું જે મિશ્રણ હોય છે એ લગભગ ચોક્કસ હોય છે કે એમાં કોઈ પણ જાતનું ઇમ્પ્રુવમેન્ટ્સ એટલે કે કોઈ સુધારાની અથવા અલ્ટરનેશન એટલે કે કોઈ પણ ફેરફારની જરૂર રહેતી નથી. Expert says that this might be the only chemical product still using the same age-old proportions and manufacturing techniques. Proportion એટલે કે પ્રમાણ અને મેન્યુફેક્ચરિંગ એટલે કે ઉત્પાદન, કે નિષ્ણાંત એક્સપર્ટ્સ એટલે કે નિષ્ણાંતોનું એવું કહેવું છે કે માઇટ બી એટલે કે કદાચ એકમાત્ર એવું રાસાયણિક ઉત્પાદન છે કે જે હજુ એ જ જૂના પ્રમાણ અને ઉત્પાદનની પ્રક્રિયાનો ઉપયોગ કરે છે. શું તો કે જે આ બ્લેક પાવડરની વાત કરે છે એ, કે એના એક્સપર્ટ એટલે કે એના જે નિષ્ણાંતો એવું કહે છે કે આ એક જ એવું રાસાયણિક ઉત્પાદન છે કે કેમિકલ પ્રોડક્ટ કે એવું રાસાયણિક ઉત્પાદન છે કે જેમાં હજુ પણ એ જ જૂના પ્રમાણમાં એ જ જૂની ઉત્પાદન પ્રક્રિયા છે એનો ઉપયોગ થાય છે. However, with the development of a modern chemistry, light and color effect have become common in fireworks. However, છતાં the development of modern chemistry, આધુનિક રસાયણશાસ્ત્રના વિકાસથી, બરોબર છે, મોડર્ન કેમિસ્ટ્રી એટલે કે આધુનિક રસાયણશાસ્ત્ર અને ડેવલપમેન્ટ એટલે કે વિકાસથી, લાઇટ એન્ડ કલર ઇફેક્ટ હેવ બીકમ કોમન ઇન ફાયરવર્ક્સ, કે ફટાકડામાં પ્રકાશ અને રંગો એક સામાન્ય બાબત છે એ બની ગઈ છે. In the last century, the discovery of aluminium, magnesium and titanium, which burn at high temperature, emitting bright light, dramatically improve the brilliance of fireworks. બરોબર, છેલ્લી એક સદીથી એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ અને ટિટેનિયમની શોધ થઈ કે જેને બર્ન એટ હાઈ ટેમ્પરેચર, કે એને ઊંચા તાપમાને બર્ન એટલે કે બાળવામાં આવે છે અને તેથી જ ઇમિટિંગ બ્રાઇટ લાઇટ ડ્રામેટિકલ ઇમ્પ્રૂવડ ટુ ધ બ્રિલિયન્સ ઓફ ફાયરવર્ક્સ, અને તેથી જ તે બળીને શું કરે છે, બ્રાઇટ લાઇટ કે પ્રકાશ છે ફેલાવે છે કે જેથી ફટાકડાના પ્રકાશમાં ડ્રામેટિકલ એટલે કે નાટ્યાત્મક ઇમ્પ્રુવમેન્ટ એટલે કે સુધારો છે એ જોવા મળે છે. સિમિલરલી કલર્સ ટુ આ રિસન્ટ ડેવલપમેન્ટ, તેવી જ રીતે સામાન્ય રીતે અથવા તેવી જ રીતે સેમ એ જ રીતે રંગો પણ હાલમાં ડેવલપમેન્ટ એટલે કે વિકસ્યા છે. The principal color emitters in a pyrotechnics were identified after decades of research, કે ડેકેડ્સ એટલે કે એક દાયકાના સંશોધન બાદ પાયોટેકનિક્સના રંગો ફેલાવનાર મુખ્ય ઘટકો છે એ શોધી કાઢવામાં આવ્યા છે. These colors are formed in one of two ways, અને આ રંગો છે બે રીતે બને છે, લ્યુમિનેસન્સ એન્ડ ઇન્કેન્ડેસન્સ. આ બે પ્રકારથી છે જે રંગો અલગ અલગ છે, ફટાકડામાં જે રંગો જોવા મળે છે તો કે આ બે રંગો છે બે રીતે બને છે. એક શું છે તો કે લ્યુમિનેસન્સ અને ઇન્કેન્ડેન્સ. તો એ શું છે એ આપણે જોઈએ. Incandescent light is produced when a substance is heated so much that it begins to glow, કે એક પદાર્થને ગરમ કરવાથી બહાર ફેંકાતા પ્રકાશને ઇન્કેન્ડેન્સ લાઇટ છે એ કહે છે. ઇન્કેન્ડેન્સ લાઇટ કોને કહે છે કે તો જ્યારે પદાર્થ છે એને ગરમ કરવામાં આવે અને એ છે શું કરે છે તો કે જે પ્રકાશ છે બ્રિંગ્સ એટલે કે ગ્લો એટલે કે પ્રકાશ છે એ બહાર લાવે છે, જેને કહેવાય ઇન્કેન્ડેન્સ લાઇટ અથવા તો ઇન્કેન્ડેન્સ જે પ્રકાશ કહેવામાં આવે છે. હીટ કોઝ ધ સબસ્ટન્સ ટુ બીકમ હોટ એન્ડ ગ્લો ઇન્ટેન્ટલી ઇમિટિંગ ઇન્ફ્રારેડ, ધેન રેડ, orange, yellow and white light as it become increasingly hotter. શું કહે છે, ગરમીથી પદાર્થનું શું વધે છે તો કે તાપમાન છે એ વધે છે અને પ્રકાશ છે ઇમિટિંગ એટલે કે બહાર ફેંકે છે. પહેલાં શું થશે તો કે જે સબસ્ટન્સ એટલે કે જે પદાર્થ છે ને હોટ એટલે કે ગરમ, અને ગરમને લીધે એનું તાપમાન છે એ વધે છે અને ઇન્ટેન્ટલી એટલે કે શરૂઆતમાં પ્રકાશ છે એ બહાર ફેંકે છે. ઇમિટિંગ એટલે કે બહાર ફેંકવું. તો શરૂઆતમાં ઇન્ફ્રારેડ, એના પછી જેમ જેમ એ વધુ ગરમ થતો જશે, આપ્યું ને અહીંયા કે એને જો આપ્યું છે રેડ, ઓરેન્જ, યલો, વ્હાઇટ લાઇટ એઝ ઇટ બીકમ ઇન્ક્રીઝલી હોટર, કે જેમ જેમ એ વધુ ને વધુ ગરમ થતો જાય છે તેમ તે લાલ, નારંગી, પીળો અને પછી સફેદ પ્રકાશ છે બહાર
ફેંકે છે. When the temperature of a fireworks is controlled, the glow of its metallical substance can be manipulated to be desired color at the proper time. જ્યારે ફટાકડાનું તાપમાન છે એ કંટ્રોલ એટલે કે નિયંત્રણમાં હોવાથી તેમાં રહેલા ધાતુના પદાર્થો યોગ્ય સમયે મનગમત પ્રકાશ છે બહાર ફેંકે તેવું કરી શકાય છે. The